हेलो फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે બીકોમ ની અંદર આવતું ચેપ્ટર પ્રોસેસ કોસ્ટિંગ. પ્રોસેસ કોસ્ટિંગનો એક સિમ્પલ ક્વેશ્ચન આપણે લર્ન કરી લીધો હતો. હવે આપણે પ્રોસેસ કોસ્ટિંગની અંદર પ્રોસેસ વાઇઝ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો હોય એવા ક્વેશ્ચન કરવાના છે. સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ ક્વેશ્ચન 2 સાથે. A limited company produce a product which pass through the two process before it is completed and transferred to finished goods. The following data relating to March 2019. So data particular process 1, process 2 and finished goods, opening stock, direct material, direct wages, factory overheads मतलब factory related expense, closing stock, inter process profit include in opening stock. Opening stock ની અંદર inter process profit એટલે કે એક પ્રોસેસ માંથી બીજી પ્રોસેસમાં જ્યારે ગુડ્સ ટ્રાન્સફર થયા હોય, પહેલી પ્રોસેસ છે જે પ્રોફિટ એડ કરી અને બીજી પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યા હોય, તો એમાંથી જે ગુડ્સ તમારી પાસે વધ્યા હોય ક્લોઝિંગ સ્ટોકમાં, એની અંદર જે પ્રોફિટ હોય દેટ ઇઝ નોન એઝ અ ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ, જેને આપણે અનરિયલાઇઝ પ્રોફિટ પણ કહી શકીએ. તો અહીંયા પ્રોસેસ 1 ઇઝ અ સ્ટાર્ટિંગ, તો એમાં કોઈ પ્રોફિટ ના હોય. પ્રોસેસ 2 જે પ્રોસેસ 1 માંથી પ્રોસેસ 2 માં ટ્રાન્સફર થયા હોય, તો એ કેસમાં ઓપનિંગ સ્ટોક 3600 છે અને 600 એનો અનરિયલાઇઝ પ્રોફિટ છે. સેમ વે ફિનિશ ગુડ્સમાં, કારણ કે પ્રોસેસ 2 માંથી ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર થયા હોય, તો ફિનિશ ગુડ્સમાં 9000 છે, 9000 માં 3300 અનરિયલાઇઝ પ્રોફિટ છે. એડિશનલ ડિટેલ્સ. Output of process 1 is transferred to process 2 at 20% profit on transfer price, 25% profit on transfer price. 25% ટ્રાન્સફર પ્રાઇસ ઉપર છે જે 33.13% 33.33 or 1/3% on cost. And output of process 2 is transferred to finished goods, 20% on profit on transfer price. 20% profit on transfer price, which is equal to 25% on cost, are cover valued at prime cost. Stock in process are recovered valued at prime cost ના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેશન્સ કરશું. Finished goods is valued at a price at which it is received from process 2. Finished goods મતલબ કે આ finished goods માં જે ક્લોઝિંગ સ્ટોક છે 4500, એ સેકન્ડ પ્રોસેસમાંથી જે પ્રાઇસે રિસીવ થયો એ જ પ્રાઇસ છે, મતલબ 4500 ક્લોઝિંગ સ્ટોક જે ફિનિશ ગુડ્સમાં આપ્યો છે એ ટ્રાન્સફર પ્રાઇસ છે. એન્ડ ધ સેલ્સ ડ્યુરિંગ ધ પીરિયડ વેર 56,000. કરન્ટ યરનું સેલ્સ આપણું 56,000 છે. રિક્વાયરમેન્ટ પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ શોવિંગ પ્રોફિટ એટ ઈચ સ્ટેજ, મતલબ પ્રોસેસ વાઇઝ તમારે પ્રોફિટ કહેવાનું છે. ફિનિશ ગુડ્સ અકાઉન્ટ અને સ્ટેટમેન્ટ શોઈંગ એકચ્યુઅલ પ્રોફિટ રિયલાઇઝ. તો અહીંયા રિક્વાયરમેન્ટ છે પ્રોસેસ 1 અકાઉન્ટ, પ્રોસેસ 2 અકાઉન્ટ, ફિનિશ ગુડ્સ અકાઉન્ટ વિચ ઇઝ ઇક્વલ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટમેન્ટ શોઈંગ ધ એકચ્યુઅલ રિયલાઇઝેશન ઓફ પ્રોફિટ. તો આ કેસમાં સૌથી ઇઝી વે એ પડે કે પહેલા આપણે કોઈ પણ એક પ્રોસેસ કમ્પ્લીટ કરીએ, જેમાંથી જે ડિફરન્સ આવે એ સેકન્ડ પ્રોસેસમાં ટ્રાન્સફર થાય. પ્રોસેસ 2 કમ્પ્લીટ કરીએ જે ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર થાય અને ફિનિશ ગુડ્સ કમ્પ્લીટ. તો વન બાય વન આપણે અકાઉન્ટ્સ ડ્રો કરશું. ફર્સ્ટ આપણે ડ્રો કરશું પ્રોસેસ 1 અકાઉન્ટ. So process 1 format stage wise profit particular total cost માંથી actual cost and profit. Now first opening stock 3000, so debited opening stock 3000 and that is cost, so profit nil. The second point direct material 6000, डायरेक्ट मटीरियल मतलब परचेस में कोई प्रॉफिट एड नहीं, सो डायरेक्ट मटीरियल 6000 एंड कॉस्ट 6000, नो प्रॉफिट. देन डायरेक्ट वेजेस 4980, सो डायरेक्ट वेजेस 4480, टोटल लेस क्लोजिंग स्टॉक 1480, so it comes to 12,000. This is our prime cost. The next is a factory overheads 4200. So factory overheads 4200. This is a cost, no profit involved. So total cost 12,000 plus 4,200, 16,200.
હવે આપણે અહીંયા ડિટેલ આપી છે કે પ્રોસેસ 1 માંથી પ્રોસેસ 2 માં ટ્રાન્સફર થાય છે 25% પ્રોફિટ ઓન ટ્રાન્સફર પ્રાઇસ. તો એના માટે આપણે વર્કિંગ કરવી પડશે. કેલ્ક્યુલેશન ઓફ ટ્રાન્સફર પ્રાઇસ ટુ પ્રોસેસ બી. પ્રોસેસ 2 માં આપણે જે ટ્રાન્સફર પ્રાઇસનું કેલ્ક્યુલેશન છે. આઉટપુટ ઓફ પ્રોસેસ 1 ઇઝ ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 આફ્ટર એડિંગ 25% પ્રોફિટ ઓન ટ્રાન્સફર પ્રાઇસ. Suppose transfer price is 100 rupees. So transfer price is 100, add profit 25%, sorry, minus profit 25%, so cost 75. We have a cost and profit. If cost is 75 and profit 25, so in this case 16,200 is our cost. So profit then how much? Simple calculations. Cross multiplication આપણે કરીએ 16,200 into 25 divided by 75, 5,400. So the transfer price is cost plus profit, which is equal to 16,200 cost plus profit 5,400. જે આપણે અહીંયા લખી નાખશું total cost, add profit, 25% of transfer price or 33% on cost. You can directly calculate 16,200 divided by 1/3. 5,400, there is no cost involved. Make the total of debit side, and this is transfer to process 2 accounts. Here, તો હવે આપણે પ્રોસેસ 2 બનાવીએ જેમાં ટ્રાન્સફર આપણે લખવાનું થશે. So process 2 account, same format. પ્રોસેસ 2 માં ટ્રાન્સફર જે અહીંયાથી આવ્યું છે પ્રોસેસ 1 માંથી 20,000 ટોટલ કોસ્ટ, एक्चुअल कॉस्ट एंड प्रॉफिट. બાકીની ડિટેલ્સ આપણે ક્વેશ્ચનમાંથી મળી જશે. જે ઓપનિંગ સ્ટોક 3,600 છે સાથે પ્રોફિટ 600 છે. સો ઓપનિંગ સ્ટોક 3,600, જેમાં 600 આપણો પ્રોફિટ માઇનસ કરીએ તો 3,000 કોસ્ટ અને 600 પ્રોફિટ. ધેન ડાયરેક્ટ મટીરિયલ 6,300, cost and wages 4,500, no profit. Make the total of this opening plus transfer from process 1, material and wages. Then closing stock 1,800 is given. So less closing stock 1,800 is the total. આ ક્લોઝિંગ સ્ટોકની અંદર પ્રોસેસ 1 માંથી જે ટ્રાન્સફર આવ્યું એનો પ્રોફિટ આમાં ઇન્ક્લુડ હોય તો આપણે એનો પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરવું પડશે. સો વર્કિંગ નોટ 2, કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક ફોર ધ પ્રોસેસ 2. કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, સિમ્પલ કેલ્ક્યુલેશન, ક્લોઝિંગ સ્ટોક ઇન્ટુ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ. જે આપણે અહીંયા ડાયરેક્ટલી પણ કરી શકીએ. 36,000 ટોટલ છે જેની સામે કોસ્ટ 30,000 છે. સો 18,000 એટલે કેટલા થાય? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી શકીએ. 18,000 into 30,000 divided by 3,600. So 1,800 is a stock into 30 divided by 3,600. 1,500. This 1,500 is a cost. So 1,800 minus 1,500, difference is a 300 profit. After deducting closing stock, we get the prime cost, प्राथमिक પડતર. Then overheads 1,800, no profit involved in overhead. This is our total cost. Then profit, add 20% of transfer price or 25% on cost. 36,000 ના 25% પણ કરી શકો, which is equal to 9, અને ડાયરેક્ટલી તમે કેલ્ક્યુલેટ કરીએ. ટ્રાન્સફર પ્રાઇસ, આઉટપુટ ઓફ 2 is transfer to finished stock after adding 20% profit on transfer price. Same calculations. Transfer price 100, profit 25 deduct કરીએ એટલે 80 cost. If cost is 80 and profit is 20, 36,000 is our cost.
36,000 here. So cross multiplication 36,000 into 20 divided by 80, 9,000. This 9,000 add to the cost, total cost. So we get 45,000 total. These are transferred to finished goods accounts. Now draw the finished stock account. Process 2 માંથી ટ્રાન્સફર થાય એટલે ક્રેડિટ અને એ આવશે ફિનિશ ગુડ્સમાં, તો ફિનિશ ગુડ્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. This is the total cost, cost and profit. Other details from question: 9,000 is the opening stock. In 9,000, 3,300 is the profit. So opening stock 9,000 minus 3,300, so it comes to 5,700 and profit 3,300. Then no material, wages and overheads. Directly we have a closing stock. So make total and less closing stock. The working of closing stock is calculation of cost of closing stock for finished stock. Closing stock equal closing stock into cost divided by total stock. This is the simple cross multiplication જે આપણે અકાઉન્ટ્સમાંથી પણ ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે આપણો ક્લોઝિંગ સ્ટોક 4,500 છે, 54,000 ટોટલ હોય ત્યારે કોસ્ટ આપણી 56,000 છે, 4,500 હોય ત્યારે કેટલા, મતલબ 4,500 into 36,000 divided by 54,000. Simple cross multiplication 4,500 into 36 divided by 54 equal to 3,000. So 3,000 is the cost, 4,500 minus 3,000, it comes to profit 1,500. After deducting closing stock, we get the total cost. In the question, they provide the sales credit side in a finished stock. Sales, make the total. You find the difference. The difference is known as gross profit. Clear, friends? તો આપણે રિક્વાયરમેન્ટ હતી પ્રોસેસ કોસ્ટ પ્રોફિટ શોઈંગ this stage, એટલે પ્રોસેસ વાઇઝ પ્રોસેસ 1, પ્રોસેસ 2 and finished stock accounts and statement showing actual realization profit. So next is a statement showing actual realization of profit. This is the process 1. In a process 1 there is a profit 54,000. No opening stock unrealized profit, no closing stock unrealized profit, so actual profit 5,400. Process 2, process 2 here is a 9,000 profit and unrealized profit in opening stock, unrealized profit in opening stock 600 and unrealized profit in closing stock. Here is a closing stock, unrealized profit 300. So difference 9,000 માં આપણે આ બેનો ડિફરન્સ ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ difference 300. So 9,000 plus 300, 9,300. Then finished stock. In a finished stock 6,500 is a profit. Unrealized profit in opening stock. In an opening stock unrealized profit 3,300 and unrealized profit in closing stock. In a clothing stock we have 1,500. So 33,000 minus 1,500, so 1,800, which is plus to 6,500, it comes to 8,300. So the total profit 23,000. Stock valuation for the balance sheet purpose. For the balance sheet, closing stock in process A. So in A, closing stock 1,480. Closing stock in process 2. Now process 2, this is the process 2 account. In a closing stock 1,500 we consider only cost.
So 1500, and in a finished closing stock 4500 is the total, and the actual cost is 3000. We consider 3000. So total 5980. This 5980 stock will be shown in the balance sheet, and this 23,000 will be tally in a finished stock account. In a finished stock account, you can see here 23,000 is a profit. In a finished stock account, gross profit 6,500 is a profit of finished stock. So the as per requirement, process account showing profit at each stage. It means in process 1 there is a profit 5,400. This 5,400 is a process profit of 1. Then in process 2 9,000. This 9,000 is a profit of process 2, and 6,500 is a profit in process finished stock. Clear? Now our question is complete. In the next lecture, we will discuss next practical question of process costing. આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.